હાય ગાઈસ, કેમ છો? મજામાં જશો તો આજે આપણે બનાવી પહાડોમાં મેગી અને કરાવીએ ભીચરી માતાના દર્શન. કેમ કે તમારે અહીંયા તમારે કમરનો દુખાવો ગમે તે દુખાવો તમે માનતા રાખીને 7 લપચીએ ખાઓ તમારે બધી દુખા બીમારી દૂર થઈ જાય. તો ચાલો તમે લોકો પણ દર્શન કરી લ્યો ભીચરી માતાના અને માંગી લ્યો મન્નત ને પછી માનતા તમારે પૂરી કરવા હોય ને 7 લપસિયા ખાવાના. 7 લપસિયા ખાશો ને એટલે તમારી હરેક મનોકામના પૂર્ણ થાય, હરેક દુખાવો મટી જશે તમારો. પારણા છો હા, એ પારણી એટલા માટે કે જેને ઘરે દીકરા દીકરીઓ ના હોય 10-10 20-20 વર્ષ કે જાજા સમયથી, તો એના માટે માણસો માનતા કરે અહીંયા. પણ એમાં પણ મીઠું જ હોય. 1 કિલો મીઠું માનીને જાઓ, સારા દિવસો આવે એટલે 2 ચડાવી જાઓ, અને દીકરો આવે એટલે દીકરાના પપ્પાનું ને દીકરાનું નામ ને રાજકોટ રહેતા તો રાજકોટ અથવા જ્યાં રહેતા હોય લખવાનું, બસ આવાની માનતા. ઠીક છે, તો જોયું માતાજીનો. હેલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ માતા ભીચરી માતાના મંદિરે. ભીચરી માતાના મંદિરે કે આપણને માણસને કોઈ પણ પ્રકારના દુઃખ હોય તો એને તેનાથી દૂર થઈ જાય. જેમ કે ધોળા ડાઘ છે, કાળા ડાઘ, મસા, હરસ, ખસ, ખરજવું, ખંજવાળ, રહોડી, આંખનો દુખાવો, કાનનો દુખાવો, માથાનો દુખાવો, પગનો દુખાવો, કમરનો દુખાવો, વાહ, પથરી, કપાસી, કોઈ પણ પ્રકારનો તમે જો માનતા રાખો ને માની તો એ પૂરી થઈ જાય છે. 2 મીઠાની રાખી હોય ને તો તમે 4 મીઠાની કોતરી ચડાવવી પડે છે, જેથી તમારી કોઈ પણ પ્રકારનો દુખાવો હોય તો અહીંયા દૂર થઈ જાય છે. તો અચૂક મુલાકાત લઈ જાઓ માતા ભીચરી માતાના મંદિરે. તો ચાલો આપણે નીચે જઈએ છીએ, જ્યાં 7 વાર લપસિયા ખાવાથી પણ તમારો કોઈ પણ પ્રકારનો દુખાવો તો દૂર થાય છે. જો તમે માનતા રાખેલી હોય ને તેનાથી ડબલ ચડાવવાના રહેશે. માતા બધા આવી ગયા. કહેવાય છે કે 7 લપસિયા ખાવાથી કોઈ પણ પ્રકારનો દુખાવો મટી જાય. એટલી માની શ્રદ્ધા છે. અહીંયા ભક્તો બધા આવ્યા જોવા. માનો એટલી હા છે કે કોઈ પણ પ્રકારના દુખાવા મટી જાય. તો સીધું હજો તો ગાઈસ, તમે લોકોને પણ જે કોઈને કાંઈ બીમારી હોય ને, હમણાં આગળ અમે કીધું એ પ્રમાણે બીમારી હોય ને તો તમે લોકો માનતા રાખી શકો ને તમને મટી જાય, પછી તમે 7 લપસિયા ખાઈ શકો છો. માતા મંદિરે આવ્યા. કહેવાય કે 7 લપસિયા ખાવાથી કોઈ પણ પ્રકારનો દુખાવો મટી જાય. તમારા મનોકામના પણ પૂરી થાય છે. કોઈ પણ મનોકામના હોય પૂરી થઈ જાય તો તમે પણ ખાસ આવી શકો છો અહીંયા, અને તમારા દુઃખ દર્દ બધા અહીંયા મટી જાય વાલા મિત્રો. હવે એક જ છે. આનંદ શું કરે? વેચો બધું. એ બધા સેવા કરે માતાજીની. મનોજ કુમાર, વિશાલ. જો સરસ મજા નાના બાળકો પણ સેવા કરતા હોય બાળકો. આ જો તમે મીઠાનો ભરપૂર શોખ. ચા ને ગાંઠિયાનો પ્રસાદ દર રવિવાર સાંજના 5:30 થી રાત્રિના 9:30 માં ભીચરીમાનો મહાપ્રસાદ હોય. બધાના દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનોને એક જાહેર આમંત્રણ આપું છું. જ્યારે સમય મળે એકવાર આ ટીમે માં ભીચરીમાનો પ્રસાદ લેવા પધારજો. આખા વર્ષના બધા રવિવાર માં ભીચરીમાના મહાપ્રસાદના હોય. દર રવિવાર સાંજના 5:30 થી રાતના 9:30 માં ભીચરીમાનો મહાપ્રસાદ હોય. બધાને જાહેર આમંત્રણ આપું છું. સમય પ્રસાદ લઈએ. અન્નદાન જય મહારાજ. હા, પ્રસાદી નથી મફતમાં મળતા. અરે એના મૂળ ફૂલોવા પડતા. સંતને સંત ગણા ક્યાંય નથી મફતમાં મળતા. ઘરે તો આપણે ચા પીતા હોય, પણ આ તો માનો પ્રસાદ સ્વાદ જ અલગ હોય વાલા મિત્રો.
ગાઈઝ હું કોઈ દિવસ ચા નથી પીતી પણ આજે ભીતરીમાના પ્રસાદની ચા પીઉં છું. બધા પ્રસાદ હાલ્યો પહાડોમાં ચા. હાલો હવે આપણે મેગી બનાવવાનો સામાન લેવા જઈએ. બરોબર વાલા મિત્રો, સરસ મજાનો પ્રોગ્રામ કરવાનો મેગીનો. મેગી બનાવવાનું હમણાં ચાલુ થઈ જાય છે. આ બધી ચૂલાની એની તૈયારી કરી નાખીએ. હમણાં પ્રગટાવશે અહીં શીતલ જો સામગ્રી બધી કાઢી એટલે હમણાં મેગી બનાવવાની. મેગી પ્રોગ્રામ એ સરસ મજાનો જો. મેગી બનાવવા માટે આપણે ટમેટું ને મરચું સુધારીએ છીએ. ચાલો સુધારીને મળીએ. જો અહીંયા મેગીની ફૂલ તૈયારી હાલો. જો ગાઈઝ આપણે બધું સુધાર નાખ્યું. આપણે મેગી મસાલાનો વેચાય ચૂલો બનાવ્યો છે. તો ગાઈઝ આપણે બનાવી રહ્યા છીએ ફર્સ્ટ ટાઈમ ભીચરી માતા પહાડોમાં મેગી. તો આ બેન આપણા ચૂલો સળગાવી દે છે. જો આગ લાગી ગઈ. હાલો ભઠ્ઠી રેડી થઈ ગઈ સરસ મજાનું જો. રાખ દે જલ્દી હવે. હજી થાય છે પછી રાખ. એ તો ઓલવાઈ જાય. તો હાલો હવે અહીંયા સરસ મજાની હવે તૈયારી થઈ ગઈ. ચાલુ કડાઈ બડાઈ મૂકીએ. મેગીની રેસીપી બને અહીંયા. આવી જાઓ વાલા મિત્રો ખાવા માટે. જો તેલ. શું નામ છે તારું કે નથી બોલતો? खाविए तारे जो ये बने जो मैगी बने खाने की इच्छा हो गई देख के देखो मित्रों. खानी है वो काची है कच्चा है. તો ગાઈઝ આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. હવે જો થઈ ગયું છે. હવે આપણે મસાલો નાખીશું. થોડી વાર રહીને ફૂલ થઈ જાય ને નાખી દો. તો જો સીતુ અહીંયા પહાડ ઉપર આવીને બનાવે મેગી. ઓલો વ્યૂ બતાવો જો લેક. જો તમે વાલા મિત્રો પહાડોનો વ્યૂ તમે એકવાર જો હે ને બક. તો ગાઈઝ હવે આપણે હળદર ને મરચું બે ભેગું મિક્સ કરીને લઈ આવ્યા છે. નાખી દઈ. તીખી ન કરું ને બહુ. તો જો મિત્રો હવે આપણે નાખીશું મીઠું. તો ગાઈસ હવે આપણે નાખીશું પાણી. મેગી થોડે તો ગાઈસ આપણી પહાડોની મેગી બની રહી છે. મેગી મસાલો તો હેલો મિત્રો જો તમે શીતલ સરસ મજાની મેગી હવે તૈયાર થઈ ગઈ. અહીંયા થાય છે થઈ નથી ગઈ હજી તૈયાર થાય. શીતલને કેવી મજા આવી? તો સીતુ કેવું રહ્યો એક્સપિરિયન્સ અહીં પહાડેવીમાં? બહુ સરસ. પ્રકૃતિના ગોદમાં જો પાછળ માતાજીનું મંદિર છે અને અહીંયા સરસ મજાની મેગી બને. આગળમાં માતાજીનો તાવો બને. તો ગાઈસ તમે લોકો જોઈ શકો છો કેટલી એસ્થેટિક લાગે છે પહાડોની મેગી. યસ તમે લોકો પણ આવો. ચાલો જેને ખાવ જો જોઈને જ યમ્મી યમ્મી લાગે છે ને. મેગી મેં બનાવી છે અને પિયુષ હવે જો હવે એમ કહે છે કે મેં બનાવી.
હાલો વાલા મિત્રો, કેમ છો? મજામાં? આપણે આવ્યા હતા આપણે ભીચરી માતાના ધામે, એટલે કે પ્રકૃતિની ગોદમાં અને પહાડોની વચ્ચે. અને આજે આપણે સરસ મજાનો રાખ્યો હતો કે મેગી બનાવવાનો પ્રોગ્રામ. તો જો અહીંયા સરસ મજાની ભઠ્ઠીમાં કર્યો અને જો સરસ ચાલુ જ છે. અને જો સરસ મજાની મેગી બને. તો વાલા મિત્રો, તમારે પણ ખાવી હોય તો આવી જાઓ, તમે પણ ખાવા હો. રોજ ખરે તો ખાતાય, પણ અહીંયા બનાવશો એટલે અલગ ચૂલામાં બનાવેલી છે. હા, આની મીઠાશ જ અલગ. તમે લોકો માનતા ને તાવો કરતા છે શોખનો. ભૂકો કરી નાખશો મેગી. કઈ તાર ખાવી છે મેગી? હે ખાવી છે? હાલો આવી જાઓ મિત્રો, આપડી મેગી થઈ ગઈ છે રેડી થઈ ગઈ છે. હાલો હવે ચાલો મેગી ખાવા. થઈ ગઈ છે આપડી મેગી. હાલી આટલી રાખું આપણે આ છોકરીને દઈ દેવા બીજી બધી. હા ઉતારશું કેમ? એ બધું જોયું જાય થઈ જાય. જો આ ઢીંગીને મોઢામાં પાણી આવી ગયું મેગી જોઈ. શું નામ હે તારું? શું નામ હે તારું? હા બે ગરમ હશે, પકડો તમે નીચે દઈ દેજો. જો આપડી મેગી થઈ ગઈ છે રેડી. બાય બાય ખુશી. તારું નામ શું હે? વાહ ભાઈ વાહ. હેલો કુકુ. તો ગાઈસ આપણી મેગી થઈ ગઈ છે રેડી. ખાસો એન્જોય કરશું. ચાલો તમે લોકોને ખાઈએ છીએ. તો ગાઈસ હવે આપણે મેગી ટેસ્ટ કરશો ને તમે વ્યૂ નિહાળો. નેચરલ એસ્થેટિક વ્યૂ જોતી જોતી મેગી ખાઈ. તમે પણ જોવો પાછળ. જો તમને વ્યૂ બતાવું. શીતલ જો મેગી ખાઈએ. ગાઈસ તમારા લોકોને આવી જાવ ખાવી હોય તો એકદમ નજારો તમે જો નદીની સામે બેહીને પહાડ ઉપર બેહીને ખાવ. પહાડ ઉપર બેહીને તમે એકદમ એન્જોય ખાવ મેગી. જો સામે નદીનું લેક છે, જોતી જવાનું અને મેગી ખાતું જવાનું. ગાઈસ જો તમે સામે માતાનું મંદિર, માની ધજા લહેરાય અને આપણી સીટું તો કે પહાડ ઉપર બેહીને માતાના ખોળામાં તો કે મેગીનો આનંદ લીધો. સામે નદી છે, એકદમ મસ્ત ઝરણા પાણીના વહે છે. જો તમે નજારો જોવો, તમને બતાવું છે ને. બાકી ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. તો વાલીડા આવી જાઓ મેગી ખાવા. ચાલો જો ગાઈસ મેગી નોર્મલી આપણે એ જ તમારે સાદું રહી. હા ભાઈ વાહ, મજા આવે. શું જન્નત છે યાર. અમે પણ આવી જાઓ મેગી ખાવા. તો ગાઈસ આપણે આજે ભીચરીમાના દર્શન કરી લીધા છે અને ખૂબ એન્જોય કર્યું. પણ તમે લોકો પણ આવજો વિથ ફેમિલી, ખૂબ મજા આવશે અને ખૂબ એન્જોય કરો. એકદમ મસ્ત દર્શન કરો અને વ્યૂ માણો. અહીંનો એકદમ પહાડ અને ઝરણા પાણીના છે ને એકદમ ગ્રીનરી. આલી બાજુ ચાંદા મામા છે ને આલી બાજુ સુરત દાદા, બે એકી સાથે જોવા મળ્યા. આપણે જો ચણા જોડે ખાઈ લીધી ને વિડીયો કોમેડી બનાવી લીધા અને હવે આપણે લોકો જઈએ છીએ ઘરે. જો ચાંદા મામા ઉગી ગયા, દેખાય છે તમને પાછળ. જો હેલો મિત્રો, તો આપણા વિડીયો જોતા રહેજો. બ્લોગ તો આવે છે, સાથે સાથે શોર્ટ વિડીયો અને કોમેડી વિડીયો પણ આપણા આવે બપોરે 12 વાગે અને સાંજે 10 વાગે. તો ખાસ જોવાનું ભૂલતા નહીં. અને હા, સારા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. કારણ કે તમારા સપોર્ટથી જ આજે અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને આગળ પણ તમારા સપોર્ટથી જ અમે અમારો ગોલ અચીવ કરી શકશું. અને માની મહેરબાની રહે તો એ શક્ય થઈ જવાનું છે. ઓકે ગાઈસ હવે આપણે નીકળી ગયા છીએ. વ્યૂ જો તમે, એસ્થેટિક વ્યૂ. અહીંથી આપણે જો ટ્રેકિંગ ચાલુ થાય છે. હવે ઢાળ ઉતરવાનું એકદમ સીડી સ્નેક કેમ ચાલે સુર સુર એવો રસ્તો છે. અહીં આપણે જો આ બધું જો દેખાય છે અહીંથી.
તમે જો લાઈટ જો ગાઈસ હવે આપણું ઘર આવી ગયું છે જસ્ટ 2 મિનિટ લાઈટ આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે પહોંચી ગયા છીએ આપણા ઘરે ચાલો અને હવે આપણે મળીશું તમને અંદર જઈને. ચાલો હવે તો આપણે પિયુષને નીચે લઈ આવીએ આપણે બેસમેન્ટમાં. જો પિયુષ ગાડી મૂકે છે પાર્કિંગમાં. પિયુષ આવી ગયા હવે ગાડી પાર્કિંગ કરીને. હવે આપણે જઈએ છીએ ઘરે. જો આપણી લિફ્ટ જઈ રહી છે ઉપર દેખાય 1 2 3 4 ફ્લોરે પહોંચી ગયા છે. ચાલો હવે આપણે અંદર જઈશું અને હવે આપણે દીવાબત્તી ને બધું કરશું ને ઘરે આવીને એન્જોય કરશું. બાય. ચાલો જો આપણે આવી ગયા છે ઘરમાં. ચાલો ગાઈસ તો હવે આપણે લોકો મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.